નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય મહિલા ક્રિકેટના આકાશમાં એક નવો સિતારો ચમક્યો છે। જ્યારે પણ બેટિંગ અને ક્લાસની વાત આવે ત્યારે એક જ નામ મોખરે હોય છે, સ્મૃતિ મંધાના। ભારતીય મહિલા ટીમની આ સ્ટાર ઓપનરે શ્રીલંકા સામેની ચોથી ટી20 મેચમાં કંઈક એવું કરી બતાવ્યું છે જે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દે। મેદાનમાં ઉતરીને રનનો વરસાદ કરતાની સાથે જ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રનનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે। આ સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતની માત્ર બીજી અને વિશ્વની ચોથી મહિલા ક્રિકેટર બની ગઈ છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આજે આપણે વિગતવાર જાણીશું સ્મૃતિની આ અદ્ભુત સફર અને તેના અતૂટ રેકોર્ડ્સ વિશે। સ્મૃતિ મંધાના હવે મહિલા ક્રિકેટના એવા વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગઈ છે જ્યાં પહોંચવું કોઈ પણ ખેલાડી માટે એક સ્વપ્ન સમાન હોય છે। અત્યાર સુધી આ યાદીમાં ગણ્યા ગાંઠ્યા નામ જ હતા, જેમાં ભારતની પૂર્વ સુકાની અને લેજન્ડ મિતાલી રાજ, ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ અને ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સનું નામ સામેલ હતું। આજે સ્મૃતિનું નામ આ મહાન ખેલાડીઓની હરોળમાં લેવાઈ રહ્યું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ માત્ર આંકડા નથી, પણ સ્મૃતિની વર્ષોની સખત મહેનત, સમર્પણ અને મેદાન પરના તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પરિણામ છે। ભારતીય ક્રિકેટ ચાહકો માટે આ દિવાળી જેવો ઉત્સવ છે, કારણ કે તેમની મનપસંદ ખેલાડીએ વિશ્વ સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે। જો આપણે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ ભારતની મિતાલી રાજના નામે છે, જેમણે 10,868 રન બનાવ્યા છે। ત્યારબાદ સુઝી બેટ્સ 10,652 રન સાથે બીજા ક્રમે અને ચાર્લોટ એડવર્ડ્સ 10,273 રન સાથે ત્રીજા ક્રમે છે। સ્મૃતિ મંધાનાએ હવે 10,000 રનનો આંકડો વટાવીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે ગતિથી સ્મૃતિ રન બનાવી રહી છે અને જે ફોર્મમાં તે અત્યારે રમી રહી છે તે જોતા ક્રિકેટ નિષ્ણાંતો માની રહ્યા છે કે તે ટૂંક સમયમાં જ મિતાલી રાજનો રેકોર્ડ તોડીને વિશ્વની નંબર 1 રન સ્કોરર બની શકે છે। તેની બેટિંગમાં જે આત્મવિશ્વાસ જોવા મળે છે તે વિરોધી ટીમો માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે। સ્મૃતિ મંધાનાની સૌથી મોટી તાકાત તેની ત્રણેય ફોર્મેટમાં અનુકૂલન સાધવાની ક્ષમતા છે। પછી તે ટેસ્ટ ક્રિકેટ હોય, વન ડે હોય કે ઝડપી ટી20, સ્મૃતિનું બેટ હંમેશા બોલે છે। તેની આક્રમક બેટિંગ સ્ટાઇલ અને ક્લાસિક ટાઇમિંગ તેને વિશ્વની અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે, ખાસ કરીને જ્યારે ટીમ દબાણમાં હોય અને મોટા સ્કોરની જરૂર હોય ત્યારે સ્મૃતિની ઇનિંગ્સ ભારતીય ટીમ માટે હંમેશા સંકટમોચક સાબિત થઈ છે। તેની ડાબા હાથની બેટિંગ જોવી એ ચાહકો માટે એક લહાવો હોય છે। ટેસ્ટમાં તેની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સ અને ટી20માં તેની પાવર હિટિંગ ક્ષમતા એ સાબિત કરે છે કે તે એક કમ્પ્લીટ બેટર છે। શ્રીલંકા સામેની ચોથી ટી20 મેચમાં આ સીમાચિહ્ન હાંસલ કરવું સ્મૃતિ માટે વધુ ખાસ રહ્યું, કારણ કે આ સિદ્ધિ તેણે પોતાના ઘરેલું મેદાન પર એટલે કે ભારતીય ધરતી પર મેળવી છે। જ્યારે તમે તમારા જ દેશના ચાહકો સામે આવું મોટું રેકોર્ડ બનાવો છો ત્યારે તેની ખુશી બમણી થઈ જાય છે। સ્ટેડિયમમાં હાજર હજારો પ્રવાસીઓ અને કરોડો ટીવી દર્શકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા। આ તેની કારકિર્દીનો સુવર્ણ સમય કહી શકાય। સ્મૃતિની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પણ ભારતની લાખો યુવતીઓ માટે એક પ્રેરણા છે, જેઓ ક્રિકેટના મેદાનમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે। આ 10,000 રન તો માત્ર એક શરૂઆત છે। તેની આ સફળતાથી ભારતીય ટીમનું મનોબળ ખૂબ જ વધ્યું છે। હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ સ્મૃતિ એક મજબૂત આધારસ્તંભ તરીકે ઉભરી આવી છે। ચાહકોને આશા છે કે સ્મૃતિ આ જ રીતે રન બનાવતી રહેશે અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ઊંચાઈ પર લઈ જશે। ભારતીય મહિલા ક્રિકેટ જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તેમાં સ્મૃતિ મંધાના જેવી ખેલાડીઓનો ફાળો અતુલ્ય છે। તેની આ સિદ્ધિને આખું ક્રિકેટ જગત સલામ કરી રહ્યું છે। સ્મૃતિ મંધાનાની આ સફર આપણને શીખવે છે કે જો તમારી પાસે ટેલેન્ટ હોય અને સાથે સખત મહેનત કરવાની તૈયારી હોય તો આકાશ પણ નાનું પડે છે। 10,000 રન પૂરા કરીને તેણે બતાવ્યું છે કે તે વિશ્વની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંની એક છે। શું તમને લાગે છે કે સ્મૃતિ મંધાના આગામી સમયમાં મિતાલી રાજનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી શકશે?
સ્મૃતિની ઐતિહાસિક સિદ્ધિ વિશે તમારા અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.